હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો બધાનું ચેનલમાં હાર્દિક સ્વાગત કરું. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે વિડીયો છે તે ધોરણ 7 માટે વિષય ગણિત છે. ચેપ્ટર નંબર 1 છે પૂર્ણાંક સંખ્યાઓ છે, જેમાં સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 1 જોવા જઈ રહ્યા છે. તો પ્રશ્ન નંબર 1 છે કે પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડી લખો જેનો પહેલો પ્રશ્ન આપ્યો છે સરવાળો -7 હોય. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલાં આપણે લખીએ કે જેનો સરવાળો કેવો આવતો હોય. સૌથી પહેલાં સરવાળાનું ચિહ્ન લખશું અને એનો જવાબ શું આવી રહ્યો છે કે એનો જવાબ આવી રહ્યો છે અહીંયા 7 આવતો હોય. એવી કઈ સંખ્યા હોઈ શકે જેનો જવાબ -7 આવે. સરવાળો કીધો એટલે સરવાળાનું ચિહ્ન વચ્ચે કરશું. અહીંયા બંને પદ આપણે ખાલી રાખશું. રાઈટ વિદ્યાર્થી મિત્રો? તો તમે અહીંયા જોઈ શકો છો કે -6 એટલે કે -6 વત્તાનું કીધું એટલે વત્તાનું ચિહ્ન રાખવાનું ને -1 થઈ ગયા 6 ને 1 7. હવે વિદ્યાર્થી મિત્રો આ એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા ધ્યાન રાખવાનું કે માઇનસ છે ને એ શું થશે, પ્લસ થઈ જાય હંમેશા. બરાબર? પ્લસ હોય એ શું થઈ જાય, માઇનસ થઈ જાય. એટલે કે વત્તા શું થઈ જાય, ઓછા થઈ જાય. બરાબર? આ વસ્તુ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. જેમ કે -6 પછી કીધું છે સરવાળો અને જવાબ કેટલો લાવવાનો છે 7. તો -6 -1 તો જવાબ શેમાં આવશે, હંમેશા નિશાની મોટાની. તો મોટાની નિશાની શું છે, 7 છે, તો 7નો આવશે. રાઈટ? હવે કીધું છે તફાવત -10 માં આવે એટલે અહીંયા શું કરવાનું, બાદબાકી કરવાની. રાઈટ? અને અહીંયા પણ આપણે શું કરશું, અહીંયા આ બંને જવાબ આપણે શું કરશું, ખાલી જગ્યા જેવું બનાવશું. અને અહીંયા જવાબ કેટલો લીધો લેવાનો છે આપણો કે અહીંયા 10 આવો જોઈએ. કેવી રીતે, -10. હવે તમે ગમે એ રીતે લાવી શકો છો, પણ જવાબ કેવો લાવવાનો છે, -10 માં. તો તમે જુઓ કે અહીંયા શું લખશું આપણે, -20. રાઈટ? ઓછા કેટલા લખશું અહીંયા, તો કે અહીંયા ઓછા લખી નાખશું આપણે. અહીંયા 10 લખશું. તો જવાબ શું મળે આપણને, શું મળશે, અહીંયા જો -20 છે, અહીંયા -20 છે કૌંસની અંદર. તફાવત કીધો એટલે અહીંયા 10 લખ્યા, અહીંયા પણ 10 લખ્યા. તો આપણને મળશે શું, અહીંયા આપણે શું કરી દઈશું, તો કે અહીંયા લખશું 20 - 10. રાઈટ? તો તમને જવાબ શું મળી જશે, અહીંયા 10 મળી જશે. ઓકે? રાઈટ. પછી કીધું છે સરવાળો 0 હોય. હવે તમારે શું કીધું, સરવાળો 0 હોય. તો એવી કઈ સંખ્યા છે કે જેનો સરવાળો શું થઈ જશે, અહીંયા 0 થઈ જાય. તો અહીંયા લખીએ કે -15 વત્તા 15. ઓછા વત્તા શું થશે, ઓછા. તો 15 માંથી 15 જાય તો શું થાય, 0 થઈ જાય. -15 વત્તા 15. બરાબર? ઓછા વત્તા શું થઈ જાય, ઓછા થઈ જશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ? હવે કીધું છે પ્રશ્ન નંબર 2 જેનો તફાવત 8 આવે એવી ઋણ પૂર્ણાંક. અહીંયા શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, ઋણ પૂર્ણાંકની જોડી લખો. હવે તમને ઋણ એટલે ખબર પડવી જોઈએ કે અહીંયા શું આવે, માઇનસની નિશાની. ઋણ પૂર્ણાંક એટલે માઇનસની જોડી બનાવજો. રાઈટ? તો સૌથી પહેલાં આપણે લખીએ કે -3 લખ્યું. પછી કીધું છે તફાવત અહીંયા આપણે લખી દીધો. તફાવત એટલે બાદબાકી કરવાની, -11. તો જવાબ શું આવશે, -3 -11. તો રાઈટ? તો હવે જો આના પછીનો એક સ્ટેપ આપણે કરીએ તો હવે ઓછાનું છે તો ઓછાનું ચિહ્ન, ઓછા શું થાય, વત્તા. તો અહીંયા શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, વત્તા. તો જવાબ શું આવે, -3 વત્તા 11. 3 માંથી 11 કાઢશો તો શું આવશે, 8. નિશાની હંમેશા મોટાની, નિશાની મોટાની કઈ છે, પ્લસ છે. તો જવાબ 8 શેમાં આવે, પ્લસમાં આવે. બરાબર?
આ વસ્તુ થોડું ધ્યાન રાખવાનું રહેશે. જેનો તફાવત -5 હોય એવા ઋણ પૂર્ણાંક લખો અને ધન પૂર્ણાંક લખો. હવે કીધું છે -5, તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે લખશું જવાબની અંદર કે -7. આપણે અહીંયા લખ્યું -7 અને અહીંયા લખી દઈએ +2. 7માંથી 2 જો અહીંયા ઓછા વત્તા શું થશે? ઓછા. નિશાની જેનું મોટું ચિહ્ન હશે તો 7માંથી 2 જશે તો કેટલા વધશે? 5 વધશે વિદ્યાર્થી મિત્રો. તો 5 લખી નાખવાના. બરાબર. જેનો તફાવત -3 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. તો અહીંયા આપણે લખ્યું ઋણ પૂર્ણાંક. સૌથી પહેલાં લખીએ કે -1 અને તફાવત કીધો છે -2 લખીએ તો માઇનસ પ્લસ એટલે 1 ને 2 કેવા થઈ જશે? 3. કેવા આવશે? -3માં આવશે. બરાબર. એટલે ધ્યાન રાખવાનું કે -3 કીધું છે ઋણ પૂર્ણાંક એટલે બાદબાકી, અને ધન પૂર્ણાંકનો જવાબ લાવવાનો તો ધન પૂર્ણાંક એટલે કે પ્લસ. બરાબર. આવી રીતે તમે લાવી શકો છો. પ્રશ્ન નંબર 3. ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એના ગુણ છે -40, 10 અને 0, અને ટીમ બીના ગુણ છે 10, 0 અને -40. કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય? તો જવાબમાં ટીમ એના ગુણ બરાબર 40 પ્લસ 10 પ્લસ 0 -40, 10 અને 0. તો આપણે લખ્યું ઉમેરશું. તો અને પછીનો સ્ટેપ -40 કૌંસ છૂટા કરી દેવાના વત્તા 10. ઓછે વત્તા શું થાય? જો એક ઓછાની નિશાની અને એક વત્તાની નિશાની હોય તો શું થાય? ઓછે વત્તા ઓછા. તો 40માંથી 10 જશે તો શું આવશે? 30 આવશે. પણ કેવા આવશે? ઓછા આવશે. તો અહીંયા હું શું લખી દેવાનું? -30. બરાબર. જો ઓછે વત્તા ઓછા તો જવાબ હંમેશા 40માંથી 10 જશે તો 30. નિશાની હંમેશા મોટાની લેવાની હોય. હવે ટીમ બીના ગુણ બરાબર 10 વત્તા અહીંયાથી તમે જોશો 0, અને અહીંયા શું છે ભાઈ? વત્તાનું ચિહ્ન, અને કેવા છે? -40 છે. કૌંસની અંદર તો આપણે -40 લખી નાખીએ. સૌથી પહેલાં આપણે 10 છે તો 10 લખી નાખીએ. 10માં 0 ઉમેરીએ તો 10 આવશે. હવે 40 કેવા છે? -40 છે. રાઈટ. જુઓ તો અહીંયા વત્તા છે, અહીંયા ઓછા છે. 10માંથી 40 જશે તો કેટલા આવશે? 30. નિશાની શેની આવશે? મોટાની. મોટું શું ચિહ્ન છે? બાદબાકી. એટલે 30 કેવા આવશે? ઋણમાં જવાબ આવશે. તો આમ કહી શકાય કે બંને ટીમના ગુણ સરખા, એટલે કે કેવા છે ભાઈ? ટીમ એના ગુણ અને ટીમ બીના ગુણ -30 છે. માઇનસ એટલે કે ઋણ. ઓકે. પ્રશ્ન નંબર 4. નીચે આપેલા વિધાનોને સાચા બનાવવા માટે તમારે શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે કૌંસની અંદર -5 વત્તા 8. રાઈટ. અહીંયા જો -5 છે કૌંસની અંદર, વત્તાનું ચિહ્ન, અને અહીંયા શું દેખાય છે કૌંસની અંદર? -8. તો હવે આ શું થઈ ગયું? -8 આવે તો આ કેટલા છે? -5. તો આ કેવા આવશે? -5. રાઈટ. તો આ કેવો નિયમ કહેવાય? ક્રમનો નિયમ કહેવાય. સરવાળો કરી પણ કેવો કહેવાય? ક્રમનો નિયમ. પૂર્ણાંક સરવાળા. અહીંયા 53 છે, -53 વત્તા અહીંયા 53 છે તો અહીંયા શું ઉમેરવું પડે? 0 ઉમેરવું પડે. 0 ઉમેરતા
હવે 17 બરાબર જવાબ ક્યારે આવે 0 કરું તો જુઓ અહીંયા શું કીધું છે 17 છે વત્તાનું ચિહ્ન બરાબર 0, તો આપણે અહીંયા કહી શકાય કે અહીંયા કેવી સંખ્યા મૂકવી પડશે -17. જો -17 કરું તો વત્તે ઓછા શું થાય ઓછા, તો જ જવાબ શું મળે બરાબર 0. મને આપી રાખ્યું હતું એટલે વત્તા ઓછા ઓછા. હવે જુઓ કૌંસની અંદર છે 13 વત્તા ઓછા 12, રાઈટ. વત્તે ઓછા શું છે 12, તો અહીંયા 13 આપેલું છે, અહીંયા વત્તાનું ચિહ્ન 12, તો અહીંયા મારે જે -7 છે તો અહીંયા 7 મૂકવું, તો આ શું થઈ ગયો ક્રમનો નિયમ, રાઈટ. અહીંયા જો 13 વત્તા ઓછા 12 વત્તા ઓછા શું છે અહીંયા 7, તો અહીંયા 13 વત્તા ઓછા 12 અહીંયા કેટલા આપ્યા છે 7, તો અહીંયા -7 છે તો અહીંયા 7 મૂકું તો જવાબ શું થઈ જાય સરખો, રાઈટ. આને શું કહીશું આપણે જૂથવાળો નિયમ કહી શકાય છે. હવે અહીંયા -4 વત્તા છે વત્તા 15 ઓછા 3 છે, અહીંયા જો -4 છે વત્તા 15, તો હવે કયા જવાબ આવશે વત્તાની પાછળની નિશાની કઈ છે -3, તો અહીંયા જવાબ શું આવશે -3. તો આ નિયમ થઈ ગયો જૂથનો નિયમ. જૂથનો નિયમ શું કે જેમ કે આ સંખ્યા છે અહીંયા -3 હોય તો અહીંયા -3, અહીંયા 7 આપી દીધું હતું તો અહીંયા પણ કેટલા આવે 7, એ માઇનસનો નિયમ કહેવાય, બરાબર. એ જૂથનો નિયમ કહી શકાય છે, માઇનસવાળો હોય તે, રાઈટ. એટલે આ રીતે તમને આવે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર કરી દેજો. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ.